પહોંચીશું. કૃષ્ણ ગોવિંદ શરણ. એનું નામ બોલો તારું અને તારી હાજરી તારા આયદામાંથી ચૂકતો નથી. હે ટાઈમસર આવી જા. જ્યારે ભક્ત મનથી સ્મરણ કરે છે ને ત્યારે મારે હાજર થવું જ પડે છે. અને તમારી જેવા ભક્તરાજ જ્યારે મને મનથી યાદ કરતા હોય ત્યારે તો મારે અચૂક આવવું જ પડે. પણ ભક્તરાજ, આજે આ તારી આંખોમાં આંસુ કેમ છે? બસ હરખના આંસુ છે. આ તમને જો ને એટલે અંતરનો દરિયો છલકાઈ જાય છે. હા, જ્યારે જ્યારે ભક્તના અંતરનો દરિયો છલકાય છે ને ત્યારે આ કાનાની આંખોમાં પણ આંસુ આવી જાય છે. ભક્ત, મને એવું લાગે છે કે આ તારા આંસુની પાછળ બહુ મોટું દુઃખ છુપાયેલું છે. ના રે ના કાના, તું હોય હે જ્યાં હું દુઃખ હોય એ ત્યાં તો જો એ આઠે પોર છે ને આનંદ આનંદ ને આનંદ હોય. ના, હા દુનિયામાં મારા ભક્તોને હંમેશા પીડા જ મળી છે. સંસારમાં જોઈ લો, નરસિંહ મહેતા જેને લોકોએ ધિક્કાર્યા હતા, મીરાબાઈ, એને પણ મને પામવા માટે ઝેરના ઘૂંટડા ભરવા પડ્યા હતા. તમારા જેવા તો આ દુનિયામાં અનેક ભક્તો છે જે મને પામવા માટે મનથી એની ભક્તિ કરે છે. પણ જો દુઃખ સદાય નથી રહેતું. દુઃખ પછી સુખ અવશ્ય આવે છે. મારે મન તો કાના સુખય તું અને દુઃખય તું. હે મારે ક્યાં કાંઈ નોખું છે? હા, ભાભો એકલો એકલો કોની સાથે વાત કરે છે? અહીંયા તો કોઈ નથી બેઠું. પપ્પા, આ એકલા એકલા કોની સાથે બોલો છો? ક્યારની સાંભળું છું આ ગાંડાની જેમ જીભ હલાવો છો. મને તો કોઈ દેખાતું નથી. હા બેટા, આ દુન્મયી સંસારમાં માણસ પોતા સાથે વાત કરતો હોય ને, પોતાના વાલા સાથે વાત કરતો હોય ને હે ત્યારે દુનિયાને ગાંડો ગણતી હોય છે. હા, એમાં તારો વાંક નથી. ગાંડાની માથે સિંગડા ન હોય. આ ગાંડા જ થઈ ગયા છો ને ભેગા ભેગા છે ને અમને ગાંડા કરી મૂક્યા છે. શું કીધું? ગાંડો છું હે? મને તો આ ગાંડી આખી દુનિયા દેખાય છે. પણ જો હું તો મારા કાના હારે વાત કરતો હોઉં છું. કાના શું કાના કાના કરે? ક્યાં અહીંયા તમારો કાનો બેઠો છે? મને દેખાવો જોઈએ ને કાનો. આ તમને દેખાય તો મને દેખાવ છે. તમે માણસ છો, હુંય માણસ છું. નથી દેખાતો હે? એ તો ભીતર પવિત્રતા જાળવી હોય ને તો જગતનો નાથ એ તમારી સમક્ષ કાયમ ઊભો જ છે. આ જો હાથમાં મોરલી હે, આ પિતાંબર, એ માથે સાફો ને એ સરસ મજાની છે ને મોરપીંછ કેટલું સુંદર લાગે છે. ગળામાં નવલખો હાર અને સૌથી વિશેષ એ એના ચહેરા પરનું સ્મિત. હા, એનું સ્મિત જોઈને એટલે હું એ મારા જગતમાં કાંઈ ન જોઈ હે. ન હું ખાવાનું માંગુ, ન મારે પીવાનું જોઈએ કાંઈ પાણી. બસ કરને ફાફા આવે. આ તારું લેક્ચર કયું નો કાનો 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 આયા બેઠાનો કાનો આયા આવું પહેર્યું આવું પહેર્યું. ભાઈ અમને ખબર જ છે કાનો શું પહેરે છે ને કાનો કઈ અહીંયા હું ધરતી ઉપર આવે એ ઈ તો છે ને સ્વર્ગમાં હોય
કાનો આવે. આ મહેન્દ્ર છે ને આ તમારો દીકરાને કેટલી વાર કીધું કે આ ભાભાને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવો, નહીતર આખા ઘરને ગાંડા કરી મૂકશે. પણ આ તમારા દીકરાએ નથી માનતા. હા નક્કી હા છે ને હા. હે ભગવાન બચાવજો મને આનાથી ને. હે કાના. જોયું ભક્તરાજ, મારા ભગતને બધા ગાંડો જ ગણે છે, જેમ નરસિંહ મહેતાને ગણતા હતા. તમારા પરિવારના સભ્ય પણ તમને ગાંડો કહે છે ને. હા, આ તો છે ને એ નરસિંહ, મીરા, રાધા એ બધા ગાંડાની વણઝાર. એમાં તું મને એક ગણ એટલે હું તો ધન્ય થઈ ગયો. મારે બીજું શું જોઈએ ભાઈ? જુઓ ભક્તરાજ, મારા ભક્તો તો સદૈવે મારા હૃદયમાં વાસ કરે છે. જે મારી મનથી ભક્તિ કરે છે ને, હું સદૈવ એની આસપાસ રહું છું. દુનિયામાં ઘણા કપટી લોકો પણ છે, સ્વાર્થી લોકો પણ છે, જે હંમેશા મારો તિરસ્કાર કરતા હોય છે. જો મારે મન તો એ પણ સરખા અને તમે પણ સરખા. ભક્તરાજ, તમે જરા પણ ચિંતા નહીં કરતા. આ દુનિયામાં હજી ઘણી તમારી પરીક્ષા થશે, ઘણા કાટાળો માર્ગ આવશે, પણ આગળ જશો ને એટલે તમારા પાસે ફૂલોની જાજમ પાથરેલી હશે. ચાલો. બસ કાના, એ અંતરના નાદ સાથે એક જ વિનંતી છે તને. દુનિયા ગમે એવી કસોટી લે, તું ભીતરનો સાથ છોડતો નહીં. એક હાથે બોલાવું ને, હાજર થાજે મારા વાલા. આવો ભક્તરાજ. કેવી મીઠી મોરલી વગાડે મારો કાનો. એ ભવના દુઃખ ટળી જાય જો એકવાર કાને પડે ને એનો સુર. જીવનમાં બીજું શું જોઈએ? સવારે ઉભા રહ્યો તું, મારે એક વાત કરવી છે તમારે. હા, તમે તો પણ વાટ જોઈને જ ઊભા થાય એવું લાગ્યું મને. તો પણ વાડ જોઈને જ ઊભી હોય ને, મારે વાત કરવાની હતી અગત્યની. આ તમારે છે ને, હું બહાર જાતો નથી ને વચમાં આવ્યા નથી, દરરોજનું થઈ ગયું હાવુમાં. બોલો શું કામ હતું? ભાઈ જો કામ હોય ને તો જ માણા વાટ જોવે, નકર મારે કામ વગરનું તમારે હારે વાત કરવાનો કઈ મતલબ નથી. આ મને એમ છે કે આપણે શરત હતી તમને ભૂલાઈ ગઈ લાગે છે. લગ્ન થયા તે શું શરત હતી યાદ હા ભાઈ, મને હંધી યાદ જ છે, તોય પાછું કહી ગયો. કારણ કે તમે લાડ શરતો મૂકી હતી. આ તમે કઈ શરતની વાત કરો ને એ મને યાદ આવી જાય. કયો? આ તમારા બાપાને આ લગ્ન થયા ત્યારે મેં શરત કરી હતી ને કે મારી દીકરી પાવણીને તમારા ઘરમાં આવે એટલે તમારા બાપાને પાગલખાનામાં મૂકી આવજો ને કા વૃદ્ધાશ્રમમાં જ્યાં મૂકવા જાવ હોય ને મૂકી આવજો. હા, તો મને તમારી દીધેલી શરત યાદ છે. તો હજી શરતનું પાલન કેમ નથી થયું એમ પૂછું છું. આ તમે જે મને શરત યાદ કરાવો છો ને મારા બાપની, એ મારો બાપ તમને જેટલો આ ઘરમાં નડે છે ને એની કરતાં 1000 ગણો વધારે મને નડે છે. તો પછી મૂક્યા અને કોની વાટ છે? પણ જેટલો મારો બાપ મને નડે છે ને આ ઘરમાં, એટલી જ વાલી મારી બેન મને છે. હા તો એનું ક્યાંક કરો હવે. હા. હારે મોકલવાનો ટાઈમ આવી ગયો છે. આયના નો રખાય, દીકરીને ગૌઢી થઈ જાય ઘરે ને ઘરે. હવે જેવી મારી બેન અહીંયાથી હાહરેમાં એને વળાવું એટલે તરત જ મારા બાપનો ઈલાજ કરી નાખી. બસ. હા પણ પછી મોડું ન થવું જોઈએ. આ તમારી બેનને હવે પવણાવો, ઠેકાણા ગોતો, આમ હા. તાત્કાલિક કરો બધુંય. હા તો તમે મારા હાવ છો, તમારે ધ્યાન દેવાય ને કે સારું ઠેકાણું હોય તો બતાવો. અને હું તે સારું ઠેકાણું ગોતું છું. જેવું મળી જાય એટલે એના હાથ પીળા કરી અને રવાના. હું તો હારા ઠેકાણા તો ઘણાય છે પણ મારે સિંધાય એમ નથી. આ તમારી બેનને કઈ કામ આવડે છે? આ નકરા મારી છોકરી ડડા ડડે છે. આ તમારી છોકરી ઢળડા ઢળડે હું માનું છું, પણ મારી બેનને કામ એને શીખવાડવા ન પડે. નણંદ છે. શીખે તો થાય ને. રોહડામાં બોલાવે ને તો કે ભાભી મારી બેનપણી બોલાવે છે, મોબાઈલ લઈને બેસી જાય. મારી દીકરી બિચારી કે હાલો બેન તમારે કાલ સવાર હારે જાનું છું, હું તમને થોડીક રસોઈ શીખવાડું. પણ શીખવાની એની દાન જ નથી ભાઈ. પણ આ આ- મારી દીકરી જો હશો ને કામ કરી કરીને કેવી થઈ ગઈ. આ મને પેટમાં બળે ને તો હું કામ કરાવું છું. હા, સાચી વાત છે. તમે મા દીકરીને પેટમાં અમારું બહુ બળે. હા, તો બળે જ ને, તમે જમાઈ છો.
અને એ મારી દીકરી છે એટલે નો પેટમાં બળે. એકલી એકલી દીકરી કામ કરતી હોય તો માને પેટમાં ન બળે. આ તમે છે ને મારી સામે જમાઈ આખું નામ હારે બોલતા હશો, બાકી મા દીકરી એકલા હોય એટલે જમ માય એમ બોલતા છે ને. એ તો પછી જો જેવું તમારું વર્તન હોય ને એ પ્રમાણે વાત થાય. સારું હોય તો હું કહું સમય કેવા સારા છે એમ કહું. તમે કરો સારું તો હા તો સારું જ કરું. અત્યાર સુધી તમને મેં કાંઈ પણ શિકાયતનો મોકો આપ્યો છે? નહીં નહીં બસ. આ નથી, પણ હવે આગળ આપતાય નહીં. મેં કીધું ને એ કરી નાખો. હા તે પણ મારે કરવું જ છે, પણ જેવી મારી બેન હારે જાય ને ત્યાર પછી આ કામ થાય, કારણ કે એની નજર સામે તો મારે કંઈ કરાતું નથી, એટલે સારું ઠેકાણું ગોતું છું. તો પણ હટ કાકાનું કરો નહીં. જો મારા જન્મ એક બે ઠેકાણા છે, મને લાગશે ને કે આને સીંધવા જેવું તો હું સીંધે એટલે જલ્દી એનું. હા તે પણ કાંઈ છોકરા ગોતવા સારું ખાનદાન ગોતવું કાંઈ હેલું થોડું છે? ઇન્ટરનેટ ઉપરથી ફિલ્મ સારું લાગ્યું ડાઉનલોડ કરી લીધું, એવું કાંઈ છોકરા કાંઈ ડાઉનલોડ તો થતા નથી ભગવાન પાસેથી. બસ હવે છે ને એ બહુ મારે નથી જોવાનું. મારે તો આ રસ્તા સાફ કરવાના છે. જો જલ્દી એટલે? નહીં થાય ને તો પછી મારે આગળ વિચારવું પડશે. રસ્તા સાફ કરવા એટલે તમે રોડ ઉપર વાળવા જવાની વાત કરો છો? મેં હું શરત કરી હતી. હા ઈ શરત તો મને યાદ અપાવી ને તમે. હા આ તમારી બેનની શરત કરી હતી. અને પછી જો હું થોડોક ટાઈમ વાળ જોઈ નકર પછી છે ને અમારી દીકરીને હું લઈને વહી જાય. અરે પણ આ કેવી વાત કરો છો તમે? આ તો છે એવી વાત કરું છું. તમે પછી મારા શરત પ્રમાણે ન હાલો તો પછી મારે આ તો- મારો રસ્તો કાઢવો ને. આ તો તમે મારી જિંદગી સાફ કરવાની વાત કરો. મને તો ઘડીક વાર એમ લાગ્યું તમે આ મોદીની પગ પાછળ હાલવા માંડ્યા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાણા એવું લાગ્યું. હું ને સ્વસ્થ અભિયાનમાં જોડાવ તો પણ આ તો તમે મારા જિંદગી સાફ કરવાની વાત. અરે આવું ની મોકો આપું નહીં આપું તમને, આવું માં તમે તાર ચિંતા ન કરો. તમારી જિંદગી તમારે સાફ કરવી કે ગમે એવી રાખવી તમારા હાથમાં છે જમાઈ. આ તમારે જોવાનું છે. તમારા બાપાનું ને તમારા બેનનું મેં કહી દીધું, યાદ રાખજો. હવે જાઓ તમારા કામે તમ તારે. હા બધું મારા હાથમાં નથી સાસુમાં, બધું તમારા હાથમાં છે. હું સારી રીતે જાણું છું, પણ હવે મારું ઘર ન ભાંગે એટલે આનો બાપનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. હાલો બીજું હું. કોઈને હાથ જવાની બોલી નથી. ફ્રીજમાંથી આ કાગળે કાઢી નાખ્યો. નવે નવું ફ્રીજ છે, હાવ ટાળી નાખ્યું ફ્રીજને. વાહ, આ કામ બરાબર કર્યું હો તમે. હજુ સંજવારી પણ કાઢવી છે, પોતા પણ કરવા છે. કેમ કે આમે તમે કઈ કામના તો છો નહીં, એટલે આ જ કામ તમને સારું લાગશે. હા હંજવારી કાઢી પોતાય મારી દઈશ. અને હકીકતમાં તમારા હાથમાં છે ને આ હાવણી હારી ન લાગે, આ પોતું સારું ન લાગે. તમારા હાથમાં તો ફક્ત ને ફક્ત છે ને મારો હાથ જ સારો લાગે. બોલી લીધું? હા 50 વખત આ સાંભળો મેં. જાઓ નીકળો હવે, નહીં. મને મારું કામ કરવા દ્યો. જો મારી વાત સાંભળો. તમે એક ગીત તો સાંભળ્યું હોય છે, ટન ટના ટન 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 તારા. એ ગીતમાં કેટલો મર્મ છુપાયેલો છે તમને ખબર છે? એની પછીની લાઈન આવે છે કે સલતી હે ક્યાં નોસે બારા. પણ આપણે નોસે બારા નથી જવાનું. આપણે ટાઈમ હોય ને ત્યારે જ બહાર જાવું. બસ વાંધો નહીં, તમારે આવી રીતે હાલ છે. મને લાગે તમને કામ કરવું બહુ ગમતું લાગે છે. નહીં, બહુ કામ કરવું ગમે. કામ કરવું ગમે, પણ એનાથી વધારે તમે ગમો છો એટલે હું તમારી મદદ કરું છું. મારી મદદ નથી કરવી. એક કામ કરો ને, આ મને મદદ કરવા કરતાં બહાર જઈને 2 પૈસા કમાઓ ને તો સારું. આમે આ તમે ખાલી જ બેઠા છો નઠારા એકદમ ઘરમાં. અરે પણ એકવાર જો તમારો સાથ મળી જાય ને તો આમ જુઓ મારી જિંદગી રંગીન બની જાય. તારો સાથ આપીને મારે શું કરવી? મારી જિંદગીને બેરંગીન બનાવી. એક તો ઓલરેડી તમે મા દીકરો મારા બાપના ઘરે પડ્યા છો, પડ્યા પાથરા ખાવ છો પાડાની જેમ ખૂટિયા. બસ હો, જેમાં તમારા બાપાનું ઘર છે ને એમ મારી બેનનું ઘર પણ છે, એટલે એ વાત ભૂલી નહીં જાય. તમારી બેનનું સાસરું છે અને મારે તો મારા બાપનું ઘર છે. સાસરિયામાં છે ને ભાઈ અને માં 2 દી 5 દી થોભે, અને આ તો કરિયાવરમાં આવ્યા છે વગર માગે મફતિયાઓ. આ તો પછી હાલો ને મારો હાથ પકડીને બહાર લઈ જાઓ અને બધાયને કહો કે જો આ કરિયાવરમાં છે ને મારા ભાભીનો ભાઈ આવ્યો છે અને એના મમ્મી આવ્યા છે. આવી રીતે વાત કરો ને. કરિયાવર કંઈક 100 પીસનો હોય ને 5 માણાને બતાવાય એવો હોય ને તો બતાવીએ, પણ આ 5 માણાને તો હું 1 માણાને ન બતાવાય. આ કરિયાવર એવો કરિયાવર છે હડી ગયેલો ના ના એ તો ગંધાતો કરિયાવર. ઉકેડામાં નાખો ને તો ઉકેડો એમ કે આને અહીંથી કાઢો બારો, એવો તો કરિયાવર આવ્યો છે. જો મારી વાત સાંભળો, તમારા મોઢેથી શબ્દો છે ને બહુ મસ્તી ના લાગે.
પણ એમાંય તે આપણો આલ્બમ બને સગાઈનો ને લગ્નનો ઈ છે ને બહુ મસ્ત બનશે. આ દુનિયામાં કઈ છોકરા મરે નથી ગયા કે હું તારી હારે લગ્ન કરું. તારા કરતા 50 ગણા હારા છોકરા મને જોવા આવે છે ને વાત ચાલે છે. હા, એમ અને હું કઈ એટલે કે કદરૂપી તો નથી કે તારી જેવા હડી ગયેલા લગ્ન કરું અઠ્ઠારા હારે માઈક આંગલો બાયલો હારે. પેલા કમાતા શીખ જા. પેલા આ મહિને 500 રૂપિયા પણ કામીને બતાય પછી લગ્નની વાત કરવા આવી છે મારી પાસે. જો આવી રીતે અપમાન હું સહન કરું છું કારણ કે હું તને પ્રેમ કરું છું અને હું આ ઘરમાં છે ને એટલે જ અહીંયા રહું છું કારણ કે હું તને જોઉં ને તો મને એમ લાગે છે કે મારી જિંદગી અહીંયા જ છે આ ઘરમાં. એટલે પછી મને કામે જવાનું મન નથી થતું. તું મને પ્રેમ કરે જ ને તો હું તને નફરત કરું, નફરત. હા, આપણે સામાનાર્થી વિરુદ્ધાર્થી જેવું છે. તું વિરુદ્ધાર્થી છો ને હું સામાનાર્થી છું. તો પછી ઘણા એવા ફિલ્મ જોયા છે કે પેલા છોકરી પ્રેમ ન કરતી હોય પછી પ્રેમ કરવા મળે તો એવું કંઈક વિચારો ને. જો તું છે ને ખોટી મારી આ લમણા છીકી નહીં કર, 2 અક્ષરની નહીં કર. બાકી આ તારો ગાલ હોજતા વાર નહીં લાગે, ટાટીઓ ભંગાતા વાર નહીં લાગે. પણ મારું દિલ ન હોજી જાય એનું ધ્યાન રાખજો. તારે દિલની તો હમણાં કવિ 70 કટકા કરી નાખું તારા દિલના, તોડીને તારા હાથમાં આપી દઉં. જો જીવનમાં છે ને આ પ્રેમ એકવાર જ થાય અને મને તારી હારે ચોસ. અને જીવનમાં છે ને નફરત એક જ વાર થાય, દુશ્મન એક જ બને. એ તમે મારા મોટા નફરત જ મારા મોટા દુશ્મની જોવો તમે. એટલે જાઓ, તમારું જે કામ કરો ને, બહુ કામ કરવાનો શોખ હોય ને તો બહાર નીકળીને 50 રૂપિયા કમાઓ. વાડો પ્યાર કર. વાડો વાડો વાડો. તો તારો દીવાનો છું. બેની હું તો 12 વરસે આવ્યો. મારે રોવાની જરૂર છે પણ બેન તું શું કામ રોશો? હે બેન એક વાત કહું, આ પેલું ગીત રહ્યું એ કેટલું આમ કરુણતા વાળું છે ભાઈ બહેનનું. હે એમાં ભાઈ બહેનનો પ્રેમ દેખાડ્યો છે અને એ ગીત જોઈને ઘણાયને મેં રોતા જોયા છે. પણ હું રોવ જ છું ને તે ગીત ગાયું તો પછી બેન મારું એક કામ કરે. બોલ ને મારા વીરા, તું તારા માટે તો હું જીવ દેવા તૈયાર છું. નહીં જીવ નથી જોતો બેન, પણ મારી વાત સાંભળ. તું મને કે દુની કહેશો કે હું ભાભી લઈ આવ્યું, ભાભી લઈ આવ્યું. આ તારા ભાભીની વાત છે. હા ગોત શું, નિરાત રાખ ને હવે. પણ શું એટલી બધી ઉતાવળ છે? ગોતાઈ ગઈ છે બેન. ગોતાઈ ક્યાં છે? કોણ છે? એનું નામ શું છે? ક્યાં રહે છે? નામ તો 2 અક્ષરનું છે, 2 અક્ષરનું. પણ કે ને હવે 2 હોય કે 3 હોય કે 1.5 હોય કે 1 હોય, હું ફેર પડે કે? એ છોકરી તે સારી રીતે જોઈ છે, આમ બહુ નજીક છે તારી એ છોકરી. હા હા મને યાદ ન આવે. હમ. કહી દે ને ભાઈ, હવે મારાથી જો આ રેવાતું નથી. આ તે કીધું ને પછી ઝટ કે કોણ છે? જીજ્ઞા, તારી નણંદ બેન. મારી નણંદ? હા. કેવી વાત કરે છે હવે. હવે જીજ્ઞા કરતાય છે ને રાજાની કુરી હું ગોતી આવીશ તારા માટે, મસ્ત છોકરી. પણ એનામાં શું છે હવે? પણ મને તો બેન આ જીજ્ઞામાં જ રાજાની કુરીના દર્શન થઈ જાય છે. એમ જ? હા, મને છે ને સવાર થાય ને ત્યાં છે ને કાંઈક થાય આમ અને એ યાદ આવે. દરરોજ ઉઠું ને પછી હું એને જોઉં ને ત્યાં લગી હક ન થાય. પણ જો ભાઈ, આના માટે છે ને બહુ આ તે અઘરી વાત કરી નાખીશ. એ તને ખબર છે? અઘરી વાત? બેન તારા માટે આ અઘરી વાત છે? તું એક આ ભાઈ માટે મારી વાત નહીં ચલાવે જીજ્ઞા અરે? હે કેવી વાત કરે ભાઈ. જો સાંભળ, એક તો તમે અહીંયા મારી સાથે રહ્યો છો આ ઘરમાં, એમાંય તું કંઈ કમાતો નથી, નોકરી ધંધો નથી કરતો ને એમાંય તને કોણ દીકરી આપે આ ઘરમાં જ? લે એવું નથી બેન, પણ આ કામ કરવાની રેખા રહી ને ઈ મારા હાથમાંથી ભૂહાઈ ગઈ એટલે હું કામે નથી જાતો. પણ બેન જો જીજ્ઞા મારી હારે લગ્ન કરી લે એટલે મને પૂરો વિશ્વાસ છે એ લીટી છે ને ખુલી જાય અને હું કામે જાતો રહી. નોકરી ધંધે ચડવું પડે તારે તો આ કામ કદાચ
બની શકે. પણ પહેલાં ત્યાં મારું ડન કરો એટલે હું અહીંયા નોકરીનું ડન કરી નાખી. પેલા નોકરી ધંધે ચડવું પડે મારા વીરા, પછી હું તારા જીજાજીને વાત કરું. બાકી તો ઈ લગભગ તો માનશે જ નહીં, પણ છતાંય આપણે વાત નાખશું. અરે બેન તું હાવ આવી ભોળી છો હે? મને ખબર છે મારી જીજાજી આમે છે ને તારું આમ બહુ હાલે છે. તું ખાલી એમ કે ને કે બેહી જાવ એટલે બેહી જાય, ઊભા થાવ એટલે ઊભા થઈ જાય, અને એને એ તારથી ન માને. વાહ, એમ તો બધુંય ચાલે, જો આમ ચાલે, આમ ચાલે, આમ ચાલે ને આમેય ચાલે, બધુંય ચાલે છે. તો હવે આમ ચલાય ને. પણ એમ માટે ને એમ માટે છે ને એની બેનને તને સોંપવી છે, એટલે વિચાર કરે. પણ હું હમણાં હવે થોડાક દિવસ છે ને હાવ સુધરેલો રહી, અને સવારે 8 થી 11 છે ને બહાર વયો જાય ઓલા સત્યા હારે, બરોબર? એ પીવે છે પણ હું નહીં પીવું, બરોબર? એટલે કોકને એમ લાગે કે આ નોકરીએ ચડી ગયો છે. પછી મહિને છે ને મહિનો થાય ને એટલે તારે છે ને એકાદું ઘરેણું છે ને તારી નણંદનું હોય તે તારા આ હાહરાનું હોય કે તારા મરી ગયા એ હાહુનું હોય, એ મને આપી દેવાનું, વેચીને ઘરે પગાર આપી દઈ. પાકું? રેડી? એમ કેટલો સમય હાલે? એના કરતાં કામ ધંધે લાગી જાય ને તો જો અમારી નણંદ સાથે છે ને તારા લગ્ન થઈ જાય. આમ તો મને વિચાર તો આવતો હતો જ કે મારી નણંદના લગ્ન છે ને તારી સાથે થઈ જાય, એટલે ઘરમાં ને ઘરમાં જ બધાય. હા, એ જ વાત છે ને. તો પછી હું ઘર જમાઈ અહીંયા થઈ જાવ. અત્યારે આ ઘરમાં જ છું, લગ્ન આ ઘરમાં, બધાને હગાવાલાને ખાલી બોલાવી લેવાના, ટન ટનાટન ટન ટન તારા ડિસ્કો કરવાનો. પછી તન 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 તનન તનન પછી મારે જવું પડશે ને, હા, તારા જીજાજીને વાત કરવા માટે. હા તો જો બેન, મેળ આવે ને તો આજ જ વાત કરીએ, સમજી? હું કહું? નકર પછી મને નકરા મરવાના વિચાર આવશે, પહેલા કહું છું. હાય, હા. આવું કોઈ દિવસ ન બોલતો. જો આવું બોલ્યો છે ને તો કાન ખેંચીશ તારા. મેં સાંભળ્યું છે આપણા દાદા હતા ને, એના દાદાએ છે ને એ પ્રેમમાં દવા પીધી પણ બસી ગયા હતા, એટલે આપણે સવી, ના ના, બરોબર? આપણે એવી નોબત નહીં આવે. હા, જાઓ જાઓ. જા બેન જા. ઓલું ગીત એમ છે, કબૂતર જા જા, આયા બેન જા જા જા, પહેલી પ્યાર કી પહેલી ચિઠ્ઠી જીજ્ઞા કો દિયા. પેલા મારા જીજાજી પાસે જવાનું. હા, ગાંડો ન થઈ જાય. હા, વલ્ગારિટી ફેલાણી છે ઇન્સ્ટાગ્રામમાં. એ ખુલે બુલે નહીં, એમ પાસવર્ડ છે. અરે ઈ મને ખબર છે, તારો પાસવર્ડ છે જ મારી પાસે. હું ઇન્સ્ટાગ્રામમાં જોતો હતો, બધા કેવી કેવી રીલ્સો બનાવે હારો. મેં બદલાવી નાખ્યો પાસવર્ડ. એમાં હા, તમારું સિક્રેટ હોય કે તમે બદલાવી નાખો. હા છે, હવે કઈ આ તો રાખો ની, મને વિશ્વાસ નહીં જરાય. કાંઈ વાંધો નથી મને. તમ તારે તમારું સિક્રેટ જે હોય એમાં રાખો. હા, હું શું કહું, એક વાત કેવીશ. જો વાત કહેતા પહેલા હું એક વાત કહી દઉં કે મારા બાપ વિશે જો તારે કાંઈ વાત કરવાની હોય તો રહેવા દેજે, કારણ કે મારો બાપ છે ને એનો વહીવટ હું મારી રીતે કરી નાખી, અત્યારે નહીં. ઈ ભલે નહીં રહ્યા અહીંયા, મને કઈ તકલીફ નથી. હા, ભલે રહ્યા અહીંયા. આ ઉલટી ગંગા કેમ વહેવા લાગી? તે તમે ઉલટી ગંગા નથી, મને કહો છો ઉલટી ગંગા. જે કીધું ભલે રહ્યા એટલે કહું છું. પણ મારે વાત બીજી કરવાની છે. હા, એમ કે નહીં તો બીજી વાત કરાય. કઈ હર વખત કે બાપાની જ ન હોય વાત, બીજી વાતો ન હોય. મને એમ કે તમને માં દીકરીને ભાઈને બીજો કઈ ધંધો જ નથી. તમે જ બધાય ડાયા ડમરા છો, હટી હટીને તો તમે જ નથી કેવું, નહીં તો વળી પાછું ખોટું લાગે. નહીં, મને ખોટું કાંઈ ન લાગે. બાયુની વાતની થોડું ખોટું લગાડાય, કારણ કે અમારા ઘરમાં રહેવું છે ને. હું તમને શું કહું છું હા, કે હવે જો આપણે બેન જુવાન થઈ ગયા છે તો તમને એવું નથી લાગતું કે હવે એના હાથ પીડા કરવા જોઈએ? હા જલપા, બેનની ચિંતા તો મને છે, લગ્ન એના કરાવવા છે, પણ કોઈ સારું ઠેકાણું મળે ને અને ત્યાં જઈને બેન સુખી રહે, આપણે એનું કાંઈ ટેન્શન જ ન રહેવું જોઈએ, એવા ઠેકાણે એના લગ્ન કરાવવા છે ને. મારી પાસે મસ્ત મજાનું ઠેકાણું છે. ઠેકાણું એવું છે કે તમારી બેન છે ને તમારી નજરની સામે જ રહે. હું વાત કરશો? હે, છોકરો શું કરે છે? નોકરી કરે, ધંધો કરે? હે, કે જલ્દી શું કરે છે? કેટલું ભણેલો છે? ના, નોકરી નથી કરતો, ધંધોય નથી કરતો. તો પછી બાપ દાદાની લાડ બધી મિલકત હોવી જોઈએ છે? ના, બાપ દાદાની મિલકત પણ નથી. તો પછી માંડી વાળ ન્યા મારી બેન સુખી ન રહે.
જો હમ ડાયો બહુ છે. ડાયો છે હા પણ અને તો- તમારી બેન છે ને ખુશે રહેશે અને હમણાં કીધું ને તમારી નજરની સામે રહેશે. ડાયો છે ખુશ રહે અને એ પાછી મારી નજરની એમને સામે. હું તમને એમ કહું તમારી બેન નજરની સામે રહે તો તમને શું વાંધો છે? તમે એને કાયમને માટે જોઈ તો શકો કે મારી બેન ખુશ છે કે સુખી છે કે દુખી છે કે શું છે. એટલે આ તારા મામા આ હેરીમાં રહે છે આગળ એના છોકરા હારે નથી દેવી હો મારે. પણ હવે એની તો સગાઈ થઈ ગઈ છે હવે. હા એલા ઈ તો મને ભૂલાઈ જ ગયું. તો પછી કેવી રીતે રહે મારી બેન નજરની સામે? હાલ વાત કર. મારો ભાઈ હું કીધું? મારો ભાઈ અશોક. આજ બોલી બીજી વાર બોલતી નહીં તારા ભાઈનું, જો કહી દઉં છું. એક નંબરનો આવારા છે, કાંઈ કામ ધંધો કરતો નથી અને આખો દી એકનું એક ગીત ગાય છે. ટન ટેન 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 તારા. છોકરી ભાળી નથી કે આ ગીત ગાયું નથી. ગાય તો છે ને, ગીત તો ગાય ગાય નહીં. એનું ગળું નૈરવું છે ને એટલે એનો મીઠો અવાજ નીકળે. ઈ ગીત ગાય નહીં, તું ગાય ગાય કરી ઈ ખૂટિયો છે ખૂટિયો. તો તમે ગાય છો? હુંય ગાય નથી. તો બોલો બોલો બોલો. કા જીભ અરે મારી સિવાય ઉપર હું કામ ને એમ ઢોળસો ઓળિયો ઘોળિયો ગઈ? બધો. જીભ સિવાય ગઈ ને. હા બસ તો પણ એના લખણ નથી હારા હો, મારી બેન હારે એનું મેળ નહીં પડે, જો કહી દઉં છું. એક મિનિટ, મારા ભાઈના લખણ હારા નથી. તી તમારી બેન કેમ વળી એવી રૂપ સુંદરીની છે જ તે. રાજાની કુંવરી છે? છે મારી બેન રૂપ સુંદરી જ છે અને તારા ભાઈના વેરે મારી બેનનો હક પણ હું કોઈ દી નહીં થવા દઉં. એમ હા તો જોઈ લેજો લ્યો. હું જોઈ લઈ. હું જોઉં છું. આ તો જોઈ લેની હામો બેઠો. તમને નથી જોવા. જોઈ લ્યો હજી કહું છું, માની જાઓ. હા જીગુબેનના લગ્ન છે ને મારા ભાઈ સાથે કરી દો, આપણી સામે જ રહેશે. કોઈ કાળે જીજ્ઞાના લગ્ન આ તારા ભાઈ અશકા હારે તો નહીં જ થાય. હા તો તમે સપના ભૂલી જાજો કે તમારી બેનને છે ને કોઈ રાજાનો કુંવર મળે હો, એવી બધી કઈ છે નહીં. રાજાનો કુંવર ન મળે તો કાંઈ નહીં, બટકું રોટલો ટકનો હોય સુખેથી ખાહે ને કોકની ઘરે તોય સુખી રહે, પણ તારા ભાઈ યાર સુખી નહીં રહે. ન્યા બટકું રોટલો મળે તો ન્યા ધકેલવી છે, પણ એ ઘરમાં ને ઘરમાં રહે ને ઈ વિચાર નથી કરવો. સારા ને સંસ્કારી છોકરા હારે દેવી છે, આવા આવારા હારે નથી દેવી મારે. તમારી બેન તો ન્યા સંસ્કારની પૂંછડી લાગે. હા સંસ્કારની પૂછડી જ છે, મારા છે. બાપના સંસ્કાર એનામાં છે, મારામાં ભલે ન થાય. બાપના સંસ્કાર ને હા. તો બાપને તો જાકારો દ્યો છો, તો એવી જ છે ને ઈ. આ તો હું ક્યાં દઉં છું જાકારો? તમને નથી કેતા? તમે આવ્યા તે દુના સોંટ્યા મારી સામે શરતું મૂકી હતી તમે બધાએ કે શરત મારી દીકરી તમારા ઘરમાં આવે તો છે ને તમારા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. એવી કોઈ શરતો નથી દીધી, તમારા બાપના લખણ જ એવા છે અરે એટલે. તને નો ખબર હોય, તારી માયા મૂકેલી છે આ બધી શરતો. ઈ તો મૂકે, એની દીકરીનું સારું ઈચ્છવું હોય તો મૂકે. બોલો તમારે શું કરવાનું છે? લગ્ન કરવાના છે કે નહીં મારા ભાઈ સાથે જીજ્ઞાબેનના? કોઈ કાળે નહીં. મોઢું સડાય કે તું આખી આખી ધાબે સડી જા, પણ આ વસ્તુ પોસિબલ નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અર્જુન પૂછે છે, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અભિભૂત શું છે, અધિદેવ શું છે અને અધિયજ્ઞ કોને કહેવાય? તથા શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરીને મને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, નાશ રહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે. એનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે. પ્રાણી માત્રના સાત્વિક ભાવથી ઉત્પન્ન કરનારી ક્રિયાને કર્મ કહેવાય છે. વાહ કાના વાહ. તારી લીલા અપરંપાર છે, આદિ અંતરાળ છે. કેટલાય રૂપો ધરીને તું આ પૃથ્વી પર આવ્યો છો. માનવ જીવનનું ચિંતન કરતો કરતો હે છતાં તને આ દુનિયા ઓળખી નથી શકી. વાલા એ તું તો હાજરા હાજર. ખૂબ કૃપા કરશો તું મારા ઉપર. હે હા તારી કૃપા જો એ નિરંતર મારી પર વહેતી રહી છે. હે
હા ભક્તરાજ, જ્યારે તમે મનથી મારી ભક્તિ કરતા હો છો ને ત્યારે મને એમ થાય છે કે હું સાક્ષાત જઈને હા તમારી ભક્તિનો રસ માણું. એ તો તારું બળપણ છે, મોટાઈ છે તારી. હા. હે કે મારા જેવો સામાન્ય ભક્ત તને સાથ કરે ને તું હાજર થઈ જા. ભક્તરાજ, આ તમને ક્યારેય ગુસ્સો નથી આવતો? ગુસ્સો પણ કાના, તમે મને એ કહો કે તમારા પર તો કંઈ કેટલાય હજારો દુઃખ પડ્યા. હે નાનપણથી લઈને એ તમે આવું મહાન યુદ્ધ કર્યું ત્યાં સુધી, અને તેમ છતાં તમે તો ક્યારેય ગુસ્સો ન કર્યો. હે હા, પણ આ તારા દીકરાની વહુ, એનો ભાઈ, એની માં હા તારા પર એટલો બધો ત્રાસ ગુજારે છતાં પણ તું સહન કરે તો તને એના પર ગુસ્સો નથી આવતો? સાચું કહું, જ્યારે જ્યારે એ લોકો તને ત્રાસ આપે છે ને ત્યારે તારા પર મને દયા આવે છે અને એમના પર ગુસ્સો. પણ ખબર નહીં તને ગુસ્સો કેમ નથી આવતો? કાના, આ દુનિયાવી માણસો મને ગમે તે બોલે, મારા પર ગુસ્સો કરે, મને પીડા આપે, એનાથી મને કાંઈ ફરક નથી પડતો. પણ હા, તું રિસાઈ જઈશ ને જે દિવસે, તેથી મને ફરક પડશે કે મારો વાલો મારાથી રિહાણો છે. મારી એવી તો કઈ ભૂલ થઈ ગઈ કે એ મને દર્શન દેતો બંધ થઈ ગયો. જુઓ ભક્તરાજ, તમે કોઈ ભૂલ જ નથી કરતા તો મારે રીસાવાનો કોઈ મતલબ જ નથી. પણ હા, તમારી પાસે લક્ષ્મી નથી. જો તમારી પાસે બહુ બધી લક્ષ્મી હોત ને તો આ લોકો તમારી સેવા, ચાકરી, પૂજા કરત. કારણ કે આ દુનિયામાં અત્યારે બધા માણસો લાલચી થઈ ગયા છે. કારણ કે પૈસો મારો પરમેશ્વર, એ જ દુનિયાનું સૂત્ર છે. હવે મારે લક્ષ્મીની ક્યાં જરૂર છે વાલા? સ્વયં લક્ષ્મી નારાયણ હાજરા હાજર મારી સમક્ષ આવતા હોય, એ મારી સાથે ગોષ્ઠી કરતા હોય અને આમ ચહેરા પર આવું અમૂલ્ય હાસ્ય રાખીને વાતો કરતા હોય તો એનાથી રેવડું બીજું શું હોય? આ મારી મોટી સંપત્તિ છે, હે જે ક્યારેક નહીં ખૂટે, ક્યારેય નહીં ખૂટે. આ સંપત્તિ ક્યારેય નહીં. પણ કોની સાથે વાત કરો છો? ક્યાં કાનાની વાત કરો છો તમે? ક્યાં છે આ કાનો? મને તો ક્યાંય તમારો કાનો દેખાતો નથી. હા, ભાભીના મમ્મીને જે કહે છે ને એ બધું સાચું જ કહે છે કે તમે ગાંડા થઈ ગયા છો, ગાંડા. કાંઈ વાંધો નહીં બેટા, એ દુનિયા છે. હે આ ભગવાનના પ્રેમમાં જે ગાંડો થયો હોય ને એને ગાંડો કહે તો આપણું ક્યાં કાંઈ ઘટી જાય છે. હે કા પપ્પા કોની સાથે વાત કરો છો? અને ક્યાં છે કાનો? હે, મને તો કોઈ કાનો દેખાતો નથી. કોની વાત કરો છો તમે? નથી દેખાતો? પપ્પા, કયો કાનો તમારો વળી? આ એ કાનાને કયો ન કહેવાય, કયા કાના વળી એમ કહેવાય. એને માન અપાય. આ તો જગતનો નાથ હો. હે આપણા હૃદયમાં બિરાજમાન હોય દરેકના, દરેક જીવના અંદર અણુએ અણુ, કણે કણમાં એ કાનો. પપ્પા તમે ગાંડા થઈ ગયા લોકો, બીજું કઈ નથી. આ ભાભીના મમ્મી સાચું જ કહે છે કે તમે છે ને ગાંડા થઈ ગયા. તમને છે ને પાગલખાના મૂકવા જવાની જરૂર છે, બીજું કઈ નથી. અત્યાર સુધી મને એ લોકોની વાત ઉપર વિશ્વાસ ન હતો, પણ અત્યારે મને વિશ્વાસ આવી ગયો કે નહીં, આ બધા સાચું જ કહીશ. આમ પપ્પા ગાંડા શું કાઢો છો? એકલા તમને હાચી પાગલખાના મૂકે છે તો શું કરશું આપણે? એક તો ખબર છે લોકો માથે રાહ જોઈને જ બેઠા છે આપણને ઘર બહાર કાઢવાની. હોય હવે એ દુનિયાને તો છે ને એનો પોતાનો સ્વાર્થ સાધવો એ અગત્યનું હોય. હે આપણે તો ભાઈ જો એ ન્યા મોકલી આપે ને તો ન્યા એને હરિભજન કરીશું. ઓલો નરસિંહ નહોતો કહેતો
કે બાયડી વહી ગઈ તો નિરાતે ગોવિંદ ભજીશું. પપ્પા ભગવાનની ભક્તિ કરો પણ ભગવાનની ભક્તિમાં ગાંડા ન થાવ. તમે ભગવાનની ભક્તિ કરવાથી મને વાંધો નથી, હું પણ ભક્તિ કરું છું, દીવાબત્તી કરું છું, પણ સાવ આવી રીતે ના હોય કોઈ તમારી ગાંડામાં ગણતરી કરે એમ. હવે આ છે ને એકલા એકલા વાત ન કરતા, હું જાઉં છું. વળી ભાભીને જોશે ને તો પાછું મારું લોહી પીશે ને કહે કે તારા બાપને પાગલખાના મૂકી આવે એમ. હે એ તો જેને જેવું હવે દેખાય આ ને મૂકી દો, ચાલો અત્યારે ચાલો. એ વાતો કરે. હજી વાંચવાની બાકી છે હા તો ગાંડાની જેમ વાતો ના કરતા એકલા. કાના. જો હજી તો માંડ અડધે પૂગ્યો છું ત્યાં તું સાક્ષાત એ મારો ભેરું બનીને મારી વારે આવ્યો. ભક્તરાજ, તમને ખબર જ છે કે હું તમારા સિવાય કોઈને દેખાતો નથી. તમે જ્યારે જ્યારે મારી સાથે વાતો કરશો ને ત્યારે આ દુનિયા તમને ગાંડો જ ગણશે. પ્રભુ પણ આ ગાંડો કેવડાવવામાં મને છે ને ભીતરનો ખૂબ આનંદ આવે. તમારી આ તે વાત કરતો હો અને દુનિયા ગાંડો ગણે તો ગાંડો ભલે ગણતી, એ ગાંડો સહી, કાંઈ વાંધો નહીં. એ તો મારો નિજાનંદ મારો આત્મા જ જાણતો હોય કે મારો કાના સાથે વાત કરતી કરતી વખતે હું કેટલો ખુશ હોઉં. હા, તારે તો જગતના આ દુનિયાના કેટલાય કામો કરવાના હોય હે, તેમ છતાં તું મારા માટે આટલો સમય ફાળવીને આવ્યો છું. આ દુનિયામાં મારા જેવા કેટલાય દુખ્યાઓ તને અંતરના યાદથી યાદ કરતા હશે. તારે તો કેટલાય ઠેકાણે જવું પડતું હશે, કેટલાની બહાર રાખવી પડતી હશે, કેટલી મીરાઓને ઝેરના કટોરા પીવા પડતા હશે, કેટલાય નરસીને નાત બારા મુકાતા હશે. તારે એની મારે તો જવું પડે ને. હા, આ દુનિયામાં આજે નરસિંહ હોય કે મીરા હોય કે રાધા, એ ભક્તોની કોઈ કમી નથી. હા વાલા, તારા ભક્તોની કોઈ કમી નથી, કોઈ કમી નથી, કોઈ કમી નથી. નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે. જિજ્ઞા આ હું બનાવીશ? ચા બનાવું છું. અત્યારે ચા? હવે બપોર ટાણું થયું, ખબર ન પડે ત્યારે રસોઈનું ટાણું છે. તો મને જ્યારે મન થાય ત્યારે હું ચા બનાવીને પીવું. કેમ, તમને કઈ પ્રોબ્લેમ છે આંટી એનાથી? પ્રોબ્લેમ નહીં, પણ આજે છે ને રસોઈમાં શીરો બનાવજે, શીરો ખાવાની ઈચ્છા થઈ. જો આંટી, મારે બહુ બધું કામ છે, એટલા માટે તમારે શીરો ખાવો હોય જાતે બનાવી લો. હા, હું થોડી જાતે બનાવું? આ તમે ઘરમાં કેટલા જણા છો અને મારે બનાવવાની જાતે? તો ભાભીને કોને, ભાભી તમને બનાવી આપશે. ઈ કામ કરેશ, ઈ કામમાંથી નવરી થાય તી મને બનાવી દે ને, આમે તારે જ કઈ કામ હોતું નથી. જો આંટી, બોલવામાં ધ્યાન રાખો. તમે મને બોલો છો ને ત્યાં સુધી બરાબર છે, હું તમારું સાંભળી પણ લઉં છું, પણ જો મારી વાત છે ને તમે આજે કાન ખોલીને સાંભળી લેજો. હા, જે વાત નીકળી જ છે ને અને આપણે ભેટો થઈ ગયો છે ને, તો હું તમને કહી દઉં છું હા, કે કહી તમે દે, જે હોય કહી દે. કે તમે મારું અપમાન કરો છો ને એમાં જ સહન થાય છે, પણ આ તમે મારા પપ્પાનું જે અપમાન કરો છો ને સહન નહીં થાય. અને મારા પપ્પા સહન કરી લેશે, હું સહન નહીં કરું કાંઈ. સે એવું કહું છું, આ ગાંડાવાડ ભેગી થઈશ. આ જો મને ખબર હોત ને આ લોકો આઈના રહે તો હું મારી દીકરીના ઘરમાં તારા ભાઈ પૌણાવત જ નહીં. અમને ખબર જ નથી કે તમે આવા નીકળશો, બાકી અમે જ ના અમારા ભાઈને પરણાવત. અમારા ભાઈને આખી જિંદગી વાંઢો રાખે. એક તો કરિયાવરમાં મા દીકરો બે હારે લઈને આવ્યા છો ને ઉપરથી અમારી ઉપર લીલા લેર કરવા બેહો છો. મોઢું સંભાળીને વાત કરજો. આપણે પેલા બોલીસ કરી હતી ત્યારે ના પાડવી હતી ને. નથી ખબર ને કે આવા ઉથલ પાન્યા નીકળશો મા દીકરો બે. બાકી તો કહી દે કે ના ના, આપણે આવી દીકરી ઘરમાં જોતી જ નથી, ગમે ઈ બહારની લઈ આવીને પરણાવી દે. આ તું કેટલી જીભડી કહીશો ઈ જો ને પેલા. આ મને કેવા આવીશો તે? આટલા ટાઈમથી બોલી નથી, પણ હવે તમે લોકો છે ને હદ બારા મારા પપ્પાને ટોર્ચર કરો છો, હેરાન કરો છો, એટલા માટે બોલું છું. કાંઈ ટોસર નથી કરતા. સે એવું કહીશી એને કાંઈ ખબર પડે છે? ગાંડા વેડાસ કાઢે, ગાંડા વેડાસ કરે એટલે નો કેવું ને તે કેવું પડે છે. બોલાઈ જાય છે, હૈયા વરાળ નીકળે છે. ગાંડાડા નથી કાઢતા. હા, એને ભક્તિમાં રસ છે ને, ભક્તિ કરે છે. હા ભાઈ, બાળી ભક્તિ આખો દી કાનો કાનો કાનો. ક્યાંય કાનો દેખાય તો કે મારો કાનો દેખાય, ઘડીક થાય કે મારો લાલો દેખાય. અહીંયા એમ ભગવાન હોય? શું ખબર,
કદાચ એને દર્શન દેતા પણ હશે લાલો, કારણ કે મારા પપ્પાના પેટમાં છે ને છલ કપટ નથી, દયા ભાવના રાખી છે મારા પપ્પાએ. એટલે કદાચ ભગવાન દર્શન દે, અને કહેવાય છે ને કે ભોળાના ભગવાન છે, પાપિયાના કોઈ નથી. તો તને દેખાતા હશે ને? દેખાય છે? હું મારા તમે પપ્પા જેટલી- એમ નહીં, તું તારા પપ્પાનું કહેશો તો તું એ એટલી ભોળી છે ને, તો તને કે ભગવાન દેખાય છે? દેખાણા? હું છે ને મારા પપ્પા જેટલી ભોળી નથી. મારા પપ્પા બધાનું સહન કરી લે, બધું હસતા મોઢે ભૂલી જાય. અને હું છે ને તમારી જેવા રાક્ષસીને સામો જવાબ દેતા શીખી ગઈ છું ને આવડી ગયો છે મને. એટલે સામો તમને જવાબ દઈ દો. આમ જો અહીં સીધી રીતના રહેવું હોય ને તો રહેજો, બાકી વેતીના થઈ જજો, કઈ કામ નથી તમારું અહીંયા. તું વેતીની થા, અડધી ગૌઢી થાવ આવી પૌણીને ઘર બાંધ, આ ભાઈનું ઘર ભાંગાય. મારા બાપનું ઘર છે, મને મજા આવે ને ત્યાં સુધી અહીંયા રહો. તમારા બાપાનું શું જાય છે? મારા બાપાનું જાય છે, મારી દીકરીનું જાય છે. આ મારી દીકરીને છે ને કાંટાને જેમ ખુશે છે, તું જાને હારે તો એનો માગ થાય. તમારી દીકરીનું ઘર છે, તમારી દીકરી કે કરિયાવરમાં નથી આવી આ ઘરને, અમુક એના ઉલટાને તમને બેયને ઢોળીને આવી કરિયાવરમાં. બાસ મોટા આવે હો. મોટા મહા કરિયાવર. આવો કરીએ તો દુનિયાનો કોઈ માણસ તો ક્યાંય લઈ પેલા ન ખબર જાય. જ હતી ને કે આ કરિયાવરમાં આવે છે તો બાપને કહેવાય ના પાડે, અને તમને ખબર હતી બધાને કે મારો દીકરો આવવાના છે, તો તે જ ના પાડી દેવી. હા ને, કરિયાવર એ પાછો કેવો લાવ્યા ખબર છે કે આપણે દુનિયામાં કોઈને બતાવી જ ન હોગ્યા. કરિયાવર લાવ્યા એવો હળી ગયેલો ઉકેડે નાખીએ હોય તો કરિયાવર લાવ્યા, એકના વગરના બે કાચના કટપુટડાઓ. તને નહીં ખબર હોય, મારી દીકરીને કરિયાવરમાં તો છે ને મેં બધું સારું આપ્યું છે. તારી આંખે છે ને ઓલી પટ્ટી બાંધીશ, પટ્ટી, એટલે તને છે ને બધું ઝાખું ઝાખું ને જૂનું જૂનું દેખાય. હા દેખાય છે ને, ગૌઢો બુઢો કરિયાવર હળી ગયેલો એનો કચરામાં ઉકેડે નાખો એવો ભાઈ. તારો ભાઈ હશે, તારો ભાઈ હો, મારા છોકરાને કહેતી નહીં. એકચ્યુઅલીમાં આંટી મારો ભાઈ એટલે કે તમારો જમાઈ ને તમારી દીકરીનો ઘરવાળો, ઈ તો હવે જેવી તમારી દીકરીની પસંદ ને તમારી પસંદ, એટલે બોલતા પહેલા વિચાર કરો ને અમારી તમે. દીકરીની તો હારી જ હતી, પણ પછી છે ને આ ઉકવડો થઈ ગયો. નકર તો અહીં ઉકવડામાં રહેવા આવે કોણ? બરાબર છે, પસંદ તો પહેલા હારી જ હતી, પણ તમે ને તમારો દીકરો ને તમારી દીકરી અહીંયા આવ્યા ને કચરો આવ્યો ને એટલે ઉકેડો થઈ ગયો. બાકી તો સ્વર્ગ હતું ને જન્નત હતું ને અહીંયા. હા ભાઈ, હા, બધાયનું ઘર છે ને સ્વર્ગ જ લાગતું હોય. મને મારું ઘર સ્વર્ગ જ લાગે, પણ જેવું હોય ને એવું મારે કેવું પડે. અને તો પણ આમ જોવો, ઉકેડો તો ઉકેડામાં કોઈ દીકરી નાખવા જવાય. હા માયનું કે ઉકેડો હોય અહીંયા હો માગા આવે, પણ આપણી દીકરીને આપણે પછી કચરામાં નાખવા ન જવાય. પણ શું થાય આંટી, તમને લોકોને કદાચ અમે લોકો કચરા હશે, તમને લોકોને કચરામાં આવવાનો શોખ થયો હોય છે એટલા માટે. પેલા કચરો નહોતો. સાંભળ, આ તું નાની છે ને પણ તારી બુદ્ધિ છે ને ગૌઢા માણસ જેમ છે ને આ વહી ગઈ છે. પેલા જ મેં તને કીધું કે ઉકવડો હતો. ઉકવડો હતો નહીં. મારી તમે આવ્યા પછી ઉકેડો થયો નહીં. એમ બોલો ને, સાચું જ છે. જે હોય મારી પાસે ટાઈમ નથી તમારે ભેજા મારે કરવાનો. ખાવું હોય તો બનાવો, બાકી ઘરે જાઓ. જાને ચાલો, હવે મળે, અડધી ગૌડી થઈ અહીં બાપની ઘરે પડી ને હારી નથી લાગતી. હે ભગવાન. શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. બતાવ મૂકો આ બધું. હું છે પણ આ શ્રી કૃષ્ણ શરણમ મમ તમારા દી દીધા છે તમે તો હવે એકલા એકલા કાનો કાનો કરીને ગાંડા કરી મૂક્યા અમને હોતે. આ તમે તો ગાંડા છો. કઈ ધંધો છે કે નહીં તમારે? આખો દિવસ કાનો કાનો કાનો. પણ ધક્કો હુકમ મારશો ભાઈ? હે, મારો દીકરો છો તું? હે, દે આને જવાબ. ધક્કો હું કામ મારું છું? તારો બાપ છું, અને મારા પર તું કામ આવું આકરું વર્તન કરશે? આ જો આ બાપ છો ને એટલે જ આ લાત જ મારી છે. બીજું કોઈ હોત ને તો ગળું દબાવી દે. દબાવી દીધું હોત. હા, તમારું હાલે તો મને એક પળે જીવવા દો એમ નથી, પણ તમારે જેમ કરવું એમ કરો ભાઈ. હે, તમને ન ગમતું હોય તો ક્યાંક મૂકી આવો મને, બીજું તો હું. હા એ જ કહું છું. આ છે ને ઘરના દરવાજા ખુલ્લા છે, અટાણે જીજ્ઞાય ઘરે નથી, એટલે છે ને હાલતી પકડો. એ આવીને પૂછશે ને તો હું જવાબ દઈ દે કે અમને કીધા વગર ક્યાંક વયા ગયા છે એમ. હો, હવે આ ઘરમાં મારા અન્ન પાણી ખૂટ્યા હશે. હે, મારા કાનાને મંજૂર નહીં હોય તમારા રોટલા ખાવાનું મને. રોટલા? રોટલાનું ગણાવ્યા ને રોટલા. જો તો જીભ તો એવી ભાભાની હાલે છે ને કે આમ છે ને કુવાડીએ કાપે ને એવી જીભ હાલે છે. કોઈ દિવસ અમારા માટે સારું બોલ્યા? અત્યાર સુધી અમારા જ રોટલા ખાતા, અત્યાર સુધી મેં સાચવા, તો અંતે તો તમે શ્રાપ જ દ્યો છો ને અમને. હું ક્યાં શ્રાપ દઉં છું? મેં ક્યાંય કીધું તમને કે મારા પર જુલમ કરશો તો
તમને પાપ લાગશે. બોલી દીધું બસ. બોયલા નહોતા પણ હવે બોલી દીધું. બોલ્યા મોટા મોઢાય પણ મોઢામાંથી છે ને ખરાબ નીકળ્યા. હે ભાઈ, હું કામ તમને સજા આપું? તમે મારા સંતાન છો, મારું લોહી છો, અને પાપ કરો કે પુણ્ય મને ક્યાં કોઈ અધિકાર છે તમને સુખ આપું કે દુઃખ અપાવું? હા, મારા હાથમાં કાંઈ નથી ભાઈ. હું ભણેલો છું હો. આ ભગવદ્ ગીતામાં હું લખ્યું છે ને મને બધી ખબર છે, મેં વાંચ્યું છે. એટલે આ તમારા મોઢેથી છે ને મારે જ્ઞાન સાંભળવાની જરૂર નથી. સમજી ગયા તમે? અને આ બાપા અમે છે ને નાસ્તિક નથી, આસ્તિક જ છે. પણ તારા જેવા છે ને અમે ગાંડા નથી કાઢતા. કાનો આયા બેઠો, કાનો આયા બેઠો, કાનો મારી સાથે વાતો કરે, કાનાએ આવું પહેર્યું. આ બધે છે ને નાટક રહેવા છે. આ દ્વારકાધીશને છે ને એક માણસ નથી, તમારી જેવા 750 કરોડ માણસ છે આ બ્રહ્માંડની માથે, આ પૃથ્વીની માથે. ઈ નવરીનો નથી કે તમારી સામે આવીને ઊભો રહે. આ ગાંડા વેડા છે ને બંધ કરી દેજો, બંધ. હાલો હવે. અને નીકળો બહાર ઘરની. હા, મારો સામાન બાંધી દ્યો, હું નીકળી જાય. મારે બીજું કાંઈ ન જોઈએ. કેવું મારા કાનાનું નામ લેતો તો હું, કાંઈ વાંધો નહીં. આવી ગયો મારો કાનો, આવી ગયો. એ ભક્ત ઉપર જરાક હું તકલીફ પડે, મારો ભગવાન તરત હાજર હાજર. ભક્તરાજ, આવું તમારા સાથે શું કામ થાય છે એ તમે જાણો છો? હું તો કેમ જાણું? મને આની કોઈ ગતાગમ નથી ભાઈ, કે આ લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા છે. આ બધા તમારા પુનર્જન્મના પાપ હોય છે. અત્યારે આ લોકો તમને હેરાન કરી રહ્યા છે, અને અત્યારે તમારા ઉપર કષ્ટી પડી રહી છે. એવી જ રીતે ગયા જન્મમાં તમે પણ બહુ પાપ કર્યા છે, અને આજ લોકો જેમ તમને હેરાન કરે છે ને એમ તમે બીજા લોકોને હેરાન કર્યા છે. એની સજાના ભાગરૂપે આ જન્મમાં તમે તમારા કરેલા કર્મોનું ફળ ભોગવી રહ્યા છો. તમે જ નહીં, આ ધરતી પરનો દરેક મનુષ્ય પોતાના પુનર્જન્મના કર્મોનું ફળ જ ભોગવી રહ્યો છે. માટે મનુષ્ય દેહ મળ્યો છે તો તમે સારા કર્મ કરો, લોકોનું ભલું કરો. તમે લોકોનું ભલું કરશો તો હું સદૈવ રાજી રહીશ અને તમારા ધાર્યા કામ કરીશ. ભક્તરાજ, આ પૃથ્વી પર વસતા દરેક જીવોમાં મોક્ષની પ્રાપ્તિ ફક્ત ને ફક્ત મનુષ્ય જ પામે છે. જ્યારે પશુ, પંખી આ બધાને મોક્ષ નથી મળતો. મોક્ષ ફક્ત મનુષ્યને જ મળે છે. અને તમે દુનિયા પર અવતરિત થાવ છો ને તો સદાય સારા કર્મ કરજો. જેવા કર્મ કરશો એવું જ ફળ મળશે. અને આમ પણ અને મેં લખ્યું જ છે કે કૃષ્ણ સદા સહાય તે. માણસ જેવું કર્મ કરશે ને એવું જ ફળ મળશે. સાચી વાત કરે છે કાકા તું. ઓલો મારો હળો નાખો રહ્યો સીબલો આખો દી ખાઈ ખાઈ કરી અને હાથ જ ધોયા કરે છે. આ સુગંધવાળું ક્યાંથી લવાઈ ગયું છે હેન્ડ વોશ?
આ ડોબા જેવાને છે ને ઘસકાવવો પડશે મારે. જમાઈ આ હું વિચારું તમે એનું લગ્નનું આ મેં તમને છોકરો બતાવ્યો છે એનું છોકરો એટલે કે મારો દીકરો હા, તમારો દીકરો બહુ ગુણવાન રહ્યો ને, અને બહુ ભાગ્યશાળી છે તમારો દીકરો, બહુ ગુણવાન, બહુ ધનવાન, સરકારી નોકરી કરે કાં, એટલે મારી બેનના લગ્ન એને કરાવી દઉં. પણ આમ જો આવો છોકરો છે ને તમને ગોતો ને તોય ન મળે આ ઘર જમાઈ રહે એવો દીકરો તમને ક્યાંથી મળે હા, આવો છોકરો મને ક્યાંય ન મળે. આ ગોતવા જાવ તો હસોડો ન મળે, કારણ કે હામો હામો ટોસાણો હોય. અરે આવા છોકરા અરે મારી બેનના લગ્ન કરવાનું મારે કૂવામાં ધકેલવી છે? નથી કામ ધંધો કરતો, નથી હરખી રીતે કોઈ અરે વાત કરતા આવડતી. આવા નાખોરિયો છે, નાખોરિયો. ઓય જમાઈ આ તમારા હાળા થાય હો આ જોઈ વિચારીને બોલજો નાખોરીઓ નામ ને તેમ ને બધું આ મારા છોકરામાં શું ખામી છે એટલું તો ઈ કામે છે તમારે બેનને છે ને ભૂખી નહીં રાખે હવે ઈ ખવડાવવાની તેવડ છે એનામાં મારી બેનને. હે, એક ટક નો હાસવી શકે, પોતે તો ખાઈ નથી શકતો, મારા રોટલા ઉપર પીડ્યો છે ઈ, અને ઈ કમાવા જાહે. એ પેલા તો ખબર હતી ને આપણે હું શરત કરી હતી યાદ કરો હા, તો શરત જે હોય તે મને બધી યાદ જ છે. એને કયો નહીં કમાવા માંડે તો આગળ લગ્ન કરાવી દઉં. ઈ તો તમને ખબર છે મારો દીકરો છે ને કમાવા તો નહીં જ જાય આ ઘરમાં બેઠો બેઠો ખાય રાજ કરશે હા, ઈ તો એને મફતનું આ રોટલા તોડવા મળે, ક્યાંથી જાય? અને રહી વાત આ તમારા બાપાની હવે એનો કેદીની વેડો લાવવાનો નકર પછી યાદ છે ને મેં શું કીધું તું અરે હું ને તમારી દીકરી જલ્પા મારા બાપને આ ઘરમાંથી તગેડે મૂકવાના બધાય પેતરા કરીએ છીએ હો. પણ હું તો કેટલા ટાઈમથી સાંભળું છું, પણ હજી એનો કઈ નિકાલ નથી થયો પણ મારો બાપ છે, પાપ થોડો છે જ પાટું મારીને કાઢી નાખું. આ ધક્કા તો માર્યા આવે ઘરમાંથી નીકળી જાય એટલે. તો પણ ગયા કેમ નહીં ધક્કા માર્યા તો વહી જવા જોઈએ ને જાહે આજ નહીં તો કાલ જાહે ખરા. શાંતિ રાખો, અહીંયા ધરપત રાખો, થોડી ઉતાવળે આંબા નો પાકે. મારા બાપને ઘરમાંથી કાઢવાની વાત છે. નકર પછી છે ને મારી છોકરીને લઈને હું વહી જાય હું વાત કરો છો તમે? આ તમારું કયું હંધુય કરું છું તો એમ કે મારી દીકરીને લઈને વહી જાય. હંધુય કરું છું તો થઈ જવું જોઈએ ને હજી તો થયું નહીં હવે જો મારીથી રસ ખૂટી છે હું તમને કહી દઉં છું. તમારી ધીરજ ખૂટી હોય ને તો ધીરજને પાછી લાવો, કારણ કે છે ને હું જે કામ કરું છું ને એ આ દુનિયામાં કોઈ દીકરો નહીં કરતો હોય. આ તમારી ઓલી બેન એને સમજાવી દેજો નો બોલવાનું હોય ને એવું મને બોલે હા, ઈ મારી બેન છે ને એનામાં મારા બાપના ગુણ છે, મારામાં જરાય નથી આવ્યા. તમ તારે ઈ ઉપાધિ ન કરતા. ઈ તો દેખાઈ આવે છે કોનામાં કેટલા ગુણ આવે છે. મેં જરીકી રાંધી હતી અને મેં કીધું શું કરશો તો કે ચા પીશું. તમે મને પૂછવા વાળા કોણ? મેં કીધું આ છે ને મને થોડોક શીરો ખાવાની ઈચ્છા થઈ છે, શીરો બનાવી દઈશ. તા તો એને મને કેટલું સંભળાયું કે હા, સંભળાવી જ દે. ઈ આખા બોલી છે અને છે ને સતવાદીની પૂંછડી છે મારા બાપની જેવ, એટલે એનાથી બચીને રહેજો. તમારે કંઈક ખાવું હોય ને તો તમારી દીકરીને કહેજો. ઈ મોઢું તોડી લઈને તમને ખોટું લાગી જાય ને તો પછી મને નહીં કહેતા. પણ એને સમજાવી દેવાય કે વડીલ સામે એને કેમ બોલવું કેમ ને એની ભાન નથી. અને મારી દીકરી છે ને કામવાળી કરીને નથી લાવી, એને એક હસોડું કામ નથી કરાવતી. હા તો. એને કહેવાય નહીં કે ભાઈ થોડું કામ કરવા લાગ. તમારી દીકરી થોડી કામવાળી બનીને અહીંયા આવી છે. તો આ પછી? તમારી દીકરી તો કરિયાવર કેટલો બધો લાવી જોત ખરા. એક 65 કિલોનો કરિયાવર લાવી મુદ્દામાલ, આ 80 કિલોનો મુદ્દામાલ હારે લાવી. આ અહીંયા તો વાત જ જવા જો, રજવાડું છે અમારે. જમાઈ જોઈ વિચારીને બોલજો. અટાણે 55 ને 60 કિલો કરો છો પણ ત્યારે નહોતી ખબર પમણવા આવ્યા ત્યારે કે આ બધા હારે જવાના તઈ તો તમને એમ હતું કે સારું ભાઈ અત્યારે આયા કરી પછી જોયું જાય. પણ ધ્યાન રાખજો અમે બધાય વયા જાઓ. ભાઈ ક્યાંય નથી જાવું બાપા. આ તો છે ને બોલતા હોય ને એટલે બધું વાત વાતમાં નીકળી જાય, બાકી તમારે ક્યાંય નથી જવું. આ રહી વાત મારા બાપની, તમે તારે ઉપાધિ ન કરો. આ ટાઢા પાણીએ વહી જાય ને એવું કામ હું કરું છું. તમારી દીકરીને પૂછી લેજો, વિશ્વાસ ન આવતો હોય તો. મને લાગતું નથી કે આ ટાઢા પાણીએ ખાઈ જાય એમ. તો વહી ન ગઈ હોય. હવે જો થોડાક દિવસનો સમય છે, નો પછી આનમાં કંઈ થાય ને તો હું મારી દીકરીને લઈને વહી જાય પછી મને કહેતા નહીં. અને તો એ એકની એક કેસેટ સોટાડી દીધી છે ડોશીમાં. એ તો દીકરીને લઈને વહી જાય, દીકરીને લઈને વહી જાય. આ લોકોને ભેજા મારી કરવી ને એના કરતાં ઘર મૂકીને ગમીને બીજે રહેવું સારું. અનાથાશ્રમમાં લઈ લેવાનું બાકી. આ શું છે તારે આ ગીણો જમારથી લઈને હાથનો ઓડાડતો? મારા કપડાં નાખ્યા. કા તું કઈ મારો વર છે?
હા અને આગું આપણું ઘર છે. મારા ઓટે કપડાં નાખી દેજે. તને કહું શું છે મારા હારવાર નાખી દેજે. બોલ જો મારી વાત સાંભળ. આ બધું છે ને ઉપરથી લખેલું હોય, જીજ્ઞા અને અશોક, બરોબર છે. હવે એમાં એવું હોય છે કે ગયા જન્મે છે ને ગયા જન્મે હું તને નહીં મળ્યો હોય, એટલે આ જન્મે છે ને તું આવું કરશો, એટલે હવે છે ને આપણે સમાધાન કરી નાખ્યું. આ જન્મ તો હું આવનારા ગમે એટલા જન્મ આવે ને એમાં હું તારે લગ્ન ના કરું, અને તારે મારે લગ્ન કરવા હોય ને તો પેલા આ જન્મમાંથી મુક્તિ પામ અને બીજો જન્મ અપનાવ, પછી કંઈક વિચારું હું. મુક્તિ તો મને ત્યારે જ મળશે જ્યારે તું મને મળીશ, બાકી તો નથી સંભાવના. જો મારી વાત સાંભળ. તને તો ખબર જ છે ને કે તું મારી હારે લગ્ન નહીં કર તો શું થાય? આ ઘર ખંડેર થઈ જાય. કારણ કે ઘરમાં છે ને આ વહુને લક્ષ્મી કહેવામાં આવે છે, હે? અને તું મારી હારે લગ્ન નહીં કરે તો અમારી લક્ષ્મીબેન છે, એટલે કે જલપાબેન, એ અમારા ઘરે પાછી વહી આવશે. કઈ વાંધો નહીં, તમ તારે લઈ જાઓ, એનાથી અમને કોઈ ફાયદો નથી. તમ તારે આમે ખંડર થઈ જ ગયું છે, એ જાહે ને અહીંથી તો ઘર કંઈક ખારું જ થાય, માણાને પેટનું માણાને રીતનું. અમે કંટાળી ગયા છે તમારા બધાથી. અમે હે તાર ભાઈની જિંદગીનું તું વિચાર કર, એ બે કેટલો એકબીજાને પ્રેમ કરતા હશે. હે આવું પાપ ન કરાય. એ ભાઈ તું બંધ ભાઈ નહીં બોલતી. તો ભાઈડો કહું? હા એ ગાલ તારો ગુજાડી દઈ ને. મારું દિલ હોજી ગયું થશે. હા તો કાઢીને નાખી દે, જા પાટો વાળ લે એની ઉપર, એટલે પાછું બેસી જાય હોજી ગયું હોય છે તો. સો જીજ્ઞા, હું પ્રેમથી વાત કરું છું કે હવે આ હાથની જરૂર છે તો આમ મૂકી દે ને. કેમ મૂકવો છે આ હાથને? ઓય તારી! જરૂર છે તો આ મૂકી દીધો. બોલ હવે મૂકવો છે બીજી કોઈ રીતે? હે કાંઈ વાંધો નહીં. તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા હા, ગંદુ કીચડ હોય ને, ગંદા નડાને રહેલું કીચડ ને કેળા, એની ઉપર એ જ કરવાનું હોય, એને કાઢીને બહાર જ નાખવાના હોય. જો મારી વાત સાંભળ, તું છે ને માણસ જ નથી હશે તો પછી હું કેમ મારી વાહે પડ્યો છે? નીકળને મારો રસ્તો સાફ કરીને તારી બેનને તારે લઈ જાવી હોય તો લઈ જાજે, અને તારી બેનને તારે રાખવી હોય ને તો રાખજે. તને મજા આવે ને ઈ કરજે. પણ એમ- હું જાઉં છું આ ઘર છોડીને. એમ કરી લે પકડવા ગયો ને વહી ગઈ. મારી વાત તો સાંભળ. શ્રી કૃષ્ણ શરણમ. તો હા હવે બહાર જવાનું હું લેવાનું છે, ઘર છોડવાનું પડ્યો રહ્યો છે ત્યાં અહીંયા શરમ ન થાવતી? પણ હું એકલો કેમ જાઉં? અમારી દીકરી હજી આવી નથી ને. હાલીન રાબા. સાંભળો, જો તમે ઘર મેલીને નહીં જાઓ ને પપ્પા, તો મારું એટલે કે તમારા દીકરાનું ઘર ભંગ થાય. તમે વિચાર કરો, તમે વૈયા જાઓ. શું વિચાર કરશો બાબા? આ ઘર છોડીને જાવું છે કે તમારા દીકરાને દુખી જોવો છે? એ દીકરાને દુખી જોવો હોય તો જાય પડ્યા હોય ને, નકર તો વયા ન જાય. એટલે માથું વળવું છે ને. મારી દીકરી આવે ને પછી હું જાઉં. હે હું જાઉં તો જાઉં ક્યાં પણ? હે એના વગર હારામાં હારી જગ્યા છે ને મહાણ કહેવાય. ત્યાં બેહી જાવ. હા, શું કીધું અશોકભાઈ? જો ભાઈ કહું છું હો, બંને હા. જો તો મજા આવશે. એ પછીની વાત છે. જો આણે કીધું ને કે હારામાં હારી જગ્યા દુનિયામાં મહાણ છે, એટલે ન્યા છે ને અમુક સંસ્થાઓ લાકડાય મૂકી જાય, તો આમ છે ને મરી ગયા પછી તો બધાય હોવે. તમે કંઈક નવું કરો. આખી જિંદગી કાનો 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 કર્યું છે ને, તો જીવતા લાકડા ઉપર બેન હેઠે આગ સાપો ને તો ખબર પડે કે તમારો કાનો છે કે નહીં. હે હા દીકરા, તારું મન હશે ને તો હું એમય કરે. હે આ તારે મને મેરા પછી આગ નહીં દેવી પડે. હે? અને ઈ પછીની વાત છે. આ આટલું બધું લેક્ચર શું કામે આપો છો? એના કરતા શાંતિથી ને નીકળી જાવ ને ઘરની બહાર, એટલે લપતે. એમ મારી દીકરીના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી આ ઘર છોડીને હું નહીં જાઉં. પણ તમારી દીકરીને જો મારો દીકરો બતાવ્યો જ છે, પણ એને પમણવું નથી. અને જો તમારી દીકરીને લગ્ન થાય ને ત્યાં સુધી અમે વાટ નથી જોવાના. ડોહા નીકળવું હોય તો કે ધક્કા મારવા પડશે.
એક કામ કરને તું ધક્કો મારને એટલે જાય એમની નહીં જાય રમાય શું તમારો તુકારો હું કામ કરો તમારા દીકરો નમાલો છે તો હારો મને ગણી લીધો એ પણ છે ને આની હારે મગજ મારી કરીને છે ને અમારા મગજ ખાલી કરી નાખ્યા એ મારને ધક્કો હાલને નહીં આવું છે કે ધક્કો મારું મારી દીકરીને નીકળો ગયો ડોહો ગયો કાના હા દર વખતે તો તું એકવાર ખાલી હું નજર કરું ને ત્યાં તું હાજર થઈ જાશો ને આજે આ તારા ભગત ઉપર આટલી વીતે છે અને તું દેખાતોય નથી ક્યાં છો રાજ આજે કામ મોડું કર્યું તે કાના હે હા લોકો ઘર છોડીને જવાનું કહે છે તો કેમ જતો નથી જતો રે ઘર છોડીને નીકળી જા ઘરમાંથી કાના બહુ મોડું કર્યું તે આવવાનું હે કાં મોડો આવ્યો આજો મારા પર કેવું વીતી રહ્યું છે હે પણ મારે એક કામ બાકી રહી ગયું છે આ મારી દીકરીના લગ્ન થઈ જાય ને પછી મને કોઈ મોહ નથી આ ઘર મેલીને હું વયો જાય તો તું જ કે કાના હે આ મારી દીકરીના લગ્ન પહેલાં આ ઘર છોડીને હું કેમ જાઉં જો સમય આવે બધું થઈ જાય છે મેં તને કહ્યું ને તું આ ઘર છોડીને જતો રહે કેમ ભરોસો નથી ના તારા પર તો પૂરો ભરોસો છે આ જગત પર નથી હે પણ કાંઈ વાંધો નહીં જ્યારે તું મારી વારે કાયમ ઊભો છો ને હે અને મારી ભેળો રહેશો એટલે ભરોસો તો તારો મને એ આ દુનિયા કરતાં અખૂટ છે જો અમાપ ભરોસો છે તારા પર જો તારી બધી ચિંતા દૂર થઈ જશે પણ હજી સમય બાકી છે હજી તારે થોડું ભોગવવાનું છે કારણ કે કરેલા કર્મોની સજા દરેક મનુષ્યને મળે છે હજી તારા કરેલા પાપની સજા પૂરી નથી થઈ જેવી તારી સજા પૂરી થશે ને એટલે બધું ઠીક થઈ જશે ઓય કાના હજી મારે કેટલી કસોટીઓએ ચડવાનું છે કેટલી અગ્નિ પરીક્ષાઓ આપવાની છે હે આ આ દુઃખ હવે સહન નથી થતા કાના હવે સહન નથી થતા જ્યારે કષ્ટી પડે છે ને ત્યારે જ મનુષ્યને સમજાય છે કે પાપ કરવા કે પુણ્ય જ્યારે મનુષ્ય પાપ કરતો હોય છે ને ત્યારે એ વિચારતો નથી કે એની સજા કેવી આકરી મળશે જોયું ને આ બધું તારી નજર સામે થઈ રહ્યું છે જે તે કર્યું છે ને ગયા જન્મમાં એનું જ ફળ આ જન્મમાં ભોગવી રહ્યો છે જા મેં તને કહ્યું ને તું જા આ ઘર છોડીને જતો રહે એમાં જ તારું ભલું છે કાના હે મારા ભગવાન આ તમે કહો છો ને પૂરો વિશ્વાસ છે અને આ તમારા કહેવાથી જ મને પરમ મોક્ષ મળશે એની પૂરી ખાતરી છે પૂરી ખાતરી છે જો તું તારા કર્મોની સજા ભોગવી રહ્યો છે એવી જ રીતે હા લોકો પણ એના કર્મોની સજા ભોગવશે તને મારા ઉપર ભરોસો હોય તો આ ઘર છોડીને જતો રહે બધું ઠીક થઈ જશે બધું
ભક્ત, તમારે ફળની આશા રાખવાની નહીં, કર્મ સારા કરવાના. હું તમને નથી કહેતો કે તમે દ્વારિકા આવો, મથુરા આવો, ગોકુળ આવો, પણ સારા કર્મ કરશો ને તો એનું ફળ હું તમને અચૂક આપી દઈશ. જા, તારું કલ્યાણ થશે. જા હા, જા. મારો કાનો મારી હારે છે. મારો કાનો મારી હારે છે. મારો કાનો મારી હારે છે. કેવી રીતે